સરકારને માઈ બાપ કહેવાય, પરંતુ એ મા બાપ જ્યારે પોતાના બાળકો સાથે ભેદભાવ કરવા માંડે તો અમદાવાદ શહેરની સ્થિતિ એવી છે કે કરોડપતિઓના બંગલા એકદમ ચકાચક છે અને ગરીબોના ઝૂંપડા અને ઘરમાં અત્યારે પાણી ભરાયેલા છે. આ સરકારની બેવડી નીતિની આજે વાત કરવી છે. નમસ્કાર, હું છું મનીષ અને આજે અખાડામાં વાત સરકારની બેવડી નીતિની કરવી છે, સરકારના ભેદભાવની કરવી છે કે કેવી રીતે અમદાવાદમાં જ્યારે વરસાદી પાણી ભરાયું અને લોકો પાણી વચ્ચે રહેવા માટે મજબૂર થયા. કુદરતે કોઈ ભેદભાવ ન કર્યો, ન ગરીબ ન તવંગર, કશું જ ન જોયું. અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસ્યો અને આખા વિસ્તારો જ્યાં પોષ વિસ્તાર કહેવાય છે તમામ વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. અમદાવાદના બોપલનો ચિતાર આજે ન્યૂઝ ગુજરાતની ટીમે મેળવ્યો તો ખબર પડી કે સરકાર પણ ભેદભાવ કરે છે. ગરીબ લોકોના એ આવાસ કે ઘર જેમાં લોકોને ખાવા માટે ધાન નથી બચ્યું, બધું જ વરસાદમાં પલળી ચૂક્યું છે. ત્યાં જ્યારે મેયર જાય છે તો એમનો રીતસરનો ઉધળો લેવામાં આવે છે. પરંતુ અમે જ્યારે સોસાયટીના લોકો સાથે વાતચીત કરી, એક ગરીબ લોકોની સાથે મેં વાતચીત કરી તો અમને જે જાણવા મળ્યું તે હેરાન કરનારો. તમે આખો રિપોર્ટ પહેલા જોઈ લો અને ત્યારબાદ જોશો કે કેવી રીતે અમીરોના બંગલામાં અત્યારે કોઈ પણ જાતનું વરસાદી પાણી નથી બચ્યું. એકદમ ચકાચક છે બધી જ વસ્તુ. ગરીબ માણસો જ્યારે ગુસ્સે થાય છે તો એમની પાસે શબ્દો નથી હોતા, એમની પાસે હોય છે માત્ર આક્રોશ અને આંખોમાં જળજળિયા. આજે ન્યૂઝ ગુજરાતની ટીમે એ ગરીબ લોકોના જળજળિયા જોયા છે. મારે તમને સૌથી પહેલા એક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવવો છે. વિકાસની ગુલબાંગો અને મોટી મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા એ છે કે અમદાવાદના એ પોષ વિસ્તાર કે જેમાં કરોડોના બંગલા છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ રહે છે, એ વિસ્તાર આજે પણ પાણીથી લબાલબ છે. પાણી ભરેલા છે, કેટલીક જગ્યા પર પાણી ઓસર્યા છે, તો મુશ્કેલી આજે પણ એટલી જ તરતી સામે આવી રહી છે. એક ગરીબ પરિવાર છે, મારે એમની સાથે વાતચીત કરવી છે. મધ્યમ વર્ગના એ લોકો કે બિચારા જેમનું રોજનું કમાઈને રોજનું પેટ્યું રળનારા એ લોકો છે કે જેમની આ કાકા છે બધું પલળી ગયું છે. કાકા, શું કાઢ્યું તમે? આ બધા જૂના કાગળિયા છે. બધું પલળી ગયા? આ બધા પલળી ગયા. અચ્છા, બીજું શું? ઘરમાં ક્યાં ક્યાં પાણી આવ્યું હતું? આ બધું પાણી ભરી ગયેલું, ઘઉં પડી ગયા, ચોખા પલળી ગયા, આ ચોખા પલળી ગયા, આ ઘઉં પલળી ગયા, કપડા બધા જો નાખી દે, ગોદરું, આ બધા ગોદા પડેલા જ છે. પણ કેતે કાઢવા, ક્યાં સુકાવા? ક્યાંય સુકાવાનું છે નહીં, શું કરવાનું? તાપ છે નહીં. આ બધું ભાગી ગયા, બધું બહાર કાઢી મેલી, પાછું લાઈન મેલી, બધું તૂટી ગયું. આ બધું કાઢી નાખ્યું, જો નીકળી ગયું બધું. શું કરીએ સાહેબ? અને અનાજ તો ખાવાનું રહ્યું નહીં હવે. આ તો બગડી ગયું. હા, બગડી ગયું. હવે કોઈ ગાય આવે તો બચારી ગાય થોડું મેલીશું. શું કરશું? આ બાર બેઠા આખી રાત 3 દિવસ અહીંયા ખાટલી ઢાઢાઈને અહીંયા બેસી રહ્યા. પાણી તો આ પલી પાડી ને આ બધું ડૂબી ગયું. અડધું આ બધું અડધું ડૂબી ગયેલું. અમારે આટલું પાણી હતું. તો ભાઈ કાલ રાંધ્યું છે ઘરમાં? ના, તો શું ખાધું? અમે બ્રેડ મંગાવી દીધી હતી બહારથી. હા, બ્રેડ મંગાવી. જો આ તે જો મરચા શેકી દીધા, થોડા લાયા હતા. તાહી બ્રેડ વાળા તાહીને બ્રેડ બે ખાઈ બેસી 3 દિવસ એટલે બેસી રહ્યા ખાટલે પર. બહાર બેસીને ઘરમાં તો આજે તાય. હા, આજે તાયા છીએ 3 દિવસે. ગુરુવાર થી આજે અમે અહીંયા આયા સાફ કરીને સવારમાં. લારી ચલાવે છે. પેન્ડલ લારી ચલાવે. અને બહાર તમે આ શાકભાજી? હા, શાકભાજી બસ હું બેઠી એવી કોઈ ડુંગળી બટાકા એટલું એક થોડું લાવી. બસ એ જ અમારો ધંધો રોજી નથી. બસ બરાબર. તો અચ્છા, આ બધું બગડી ગયું. હવે શું કોઈ આશા છે કોઈના કે કોઈ આપે આપણને, સરકાર કોઈ મદદ કરે એવી કોઈ અપેક્ષા કરી? આવે રેશન કાર્ડમાં હાલે 5 કિલો 10 8 કિલો 2 માણસો આવે 5 કિલો આવવાના જ. બરાબર. એ ખાઈશું. આ પહેલેથી એવું કામ કરેલું છે ને. હા, પાણી ભરાઈ રહ્યું. પાણી ભરાઈ જાય છે. અચ્છા, મારે તમને એ દ્રશ્યો પણ બતાવવા છે. કાકાની મેં તમને વાત તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી, પરંતુ અહીંયા ગરીબ કાકા છે, એ લોકો પોતાનું રોજનું કમાઈને રોજનું ખાય છે. પરંતુ આ બોપલ વિસ્તાર છે, અહીંયા સામેની સાઈડમાં તમે આ સોસાયટીઓની હાલત જુઓ. પાણી ઓસર્યા પછી પણ કેવી રીતે આખા જગ્યા પર પાણી ભરેલા પડ્યા છે. અહીંયા પણ લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હતા, પરંતુ હજુ પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ ચાલી રહી છે. હેવી ડિવોટરિંગ વાન છે, અહીંયા 2 લગાવેલી વાન છે અને આ વાનમાંથી પાણીને ખેંચવાની કોશિશ થઈ રહી છે. અહીંયા છેક ઉપર સુધી પાણી ભરાયેલા હતા એવું અહીંના લોકોનું કહેવું છે. અને
અમે ત્યાં સુધી જઈ નથી શકતા કારણ કે બહુ જ ગંદુ પાણી છે અને ત્યાં સુધી જવું મુશ્કેલ છે. હવે વિચાર કરો કે અમે અહીંયાથી જવાની હિંમત નથી કરતા તો અહીંના જે લોકો છે જે અહીંયા રહેતા હશે એમની સ્થિતિ શું હશે એ કલ્પના બહારનો વિષય છે. કારણ કે આ પડી રહેલા પાણી વચ્ચે આવી ગંદકી વચ્ચે અહીંયા રહેવું કેમ એક મોટો પ્રશ્ન છે. એ નથી ખબર પડતી કે પાણી આવે તો આટલી બધી હદે પાણી આખા શહેરમાં ઘૂસે. કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં બોપલમાં એ પાણીમાં ડૂબ્યો ન હોય. મને લાગે છે કે અહીંયા તાળા મારેલા છે પણ છતાંય અમે કોશિશ કરીએ છીએ કે તમારા સુધી એ દ્રશ્યો બતાવું કે આ બોપલ કેળવણી મંડળ સંચાલિત BKM બાલ વિભાગ ગુજરાતી માધ્યમની સ્કૂલ છે અને અંગ્રેજી માધ્યમની પણ સ્કૂલ છે. M.A. પટેલ હાઈસ્કૂલ આ નામ છે અને હાઈસ્કૂલ છે અને આ હાઈસ્કૂલની સ્થિતિ તમને હું બતાવી દઉં કે જરા આ સ્કૂલનું પ્રાંગણ તમે જોઈ લો. આખું પ્રાંગણ પાણીથી ડૂબેલું છે. જાણે સ્કૂલની વચ્ચોવચ્ચ એક તળાવ હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અહીંયા સ્કૂલમાં થયેલું છે. બોપલમાં બહુ પાણી ભરાઈ ગયું આ વખતે. હા બહુ પાણી આ લગભગ 17-18 વર્ષ થઈ જાય સાહેબ. એટલું પાણી ભરે ને પુષ્કળ 4 દિવસ હેરાન થઈ ગયો. તો પાણી નિકાલ કેમ નથી થતો આટલો જલ્દી? ના પણ કારણ કે પાણી એટલું બધું હતું ને જે ગટરો પણ આખી ફૂલ ભરાઈ ગયેલી હતી સાહેબ. પણ એ પણ શું કરે. બેન પાણી ભરાયા હતા વરસાદમાં? ક્યાં ભરાયા તમારે? ક્યાં સુધી પાણી આવી ગયું? હા પાણી આવી ગયું ક્યાં સુધી? મતલબ આખા ઘરમાં આવી ગયું છે ને તમારે? ઘરમાં આવી ગયું હતું? બરાબર. બગડ્યું બધું ઘરમાં? તમારો સામાન બગડ્યો કે નીચે હતો એ બધું પલળી જાય તો પછી એ કરી નાખ્યું. અચ્છા. ધાન બાન બગડ્યું નથી ને? ના ધાન નથી બગડ્યું. અચ્છા. પાણી આવ્યું ત્યારે તમે શું કરતા હતા બેટા? અહીંયા જતા અંદર હતા. અંદર હતા? ડર લાગતો તો બહુ પાણી આવતું હતું તો? હા. શું થતું? ઠંડી લાગતી હતી ને ડર લાગતી હતી. ડર લાગતી હતી. અહીંયા કમર સુધી પાણી? પાણી હતું. શું આખો દિવસ સફાઈ કરવા પછી શું મળે તમને? કેટલા રૂપિયા? અમને આખો દિવસના એક ટાઈમના 7,000 રૂપિયા હાલે, 2 ટાઈમ કરી તો 14,000 રૂપિયા હાલે. મતલબ આખા મહિનાના? મહિનાના અચ્છા. એક દિવસની વાત કરું છું. એક દિવસના કેટલા આપે છે? 225 રૂપિયા 225 રૂપિયા એક દિવસ? એક દિવસના. આખો દિવસ કરીએ તો 14,000-13,000 પગાર આપે આખો દિવસ. હું બોપલનો ચિતાર તમને બતાવવા માંગુ છું કે જરા ધ્યાનથી આ દ્રશ્યોને જોઈ લો. ચારે બાજુ ગંદકીના થર છે અને લોકો પણ ખબર નહીં કેમ આ પ્રકારે એ વ્યવસ્થામાં આદી થઈ ગયા છે કે એમને આવું ગમે છે. જ્યાં ત્યાં ગંદકીના ઢગલા કરનારા લોકોને પણ જરા તમે જોઈ લો, ધ્યાનથી જોઈ લો કે કેવી રીતે ગંદકી અહીંયા નાખવામાં આવી રહી છે. વરસાદી પાણી બાદ બીમારીનો એક મોટો ખતરો હોય છે. અહીંના જે વેપારીઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું કે કેવું પાણી ભરાઈ ગયું હતું, અહીંયા દુકાનો સુધી પાણી આવ્યા હતા કે કેમ, એ પણ લોકો પાસેથી આપણે જાણવું છે. પાણી કેમ ભરાયું, કેમ આટલું બધું, એનું કારણ શું જાણવા મળ્યું? હા, મેં સાહેબ પહેલી વખત જોયો આ 20 વર્ષમાં એટલું બધું પાણી. અચ્છા. તમારી દુકાનમાં આવ્યું હતું પાણી? દુકાનમાં આવ્યું હતું ને પાણી સાહેબ અંદર આવ્યું હતું. બોપલ ગામ છે. આનો વિરોધાભાસ તમને બતાવવો હોય તો તમને મારે સાઉથ બોપલમાં લઈ જવા પડે તો તમને અંદાજ આવશે. પરંતુ ત્યાં કુદરતની જ્યારે લાઠી ચાલે છે તો એ ગરીબ અને તવંગરનો ભેદ નથી કરતી. એ બધે ઇક્વલ જોવે છે, એ બધાને સરખા કરી નાખે છે. અમીરોના બંગલામાં પડેલા પાણી પણ અમે તમને બતાવ્યા છે ને આ ગરીબોના ઘર સુધી આવેલા પાણી પણ અમે તમને બતાવી રહ્યા છીએ. પરંતુ સરવાળે એ છે કે લાખો કરોડોના બજેટવાળા શહેરમાં પરિસ્થિતિનું નિર્માણ ન થવું જોઈએ. લોકો બહુ સહજ ભાવે સ્વીકારી લે છે. લોકોને એમ લાગે છે કે ઠીક છે યાર, વરસાદ વરસે તો પાણી આવે, કારણ કે એમને એ વસ્તુ ગંભીરતાથી નથી લાગતી આ વાત. પણ છતાંય આ બહેન છે જે ઘરની સફાઈ કરી રહ્યા છે, એમના ઘર સુધી પાણી ગયા જ હશે કારણ કે અહીંયા ઠેર ઠેર ગંદકી અને પાણી ભરેલા પડ્યા છે. આ પાછળનો વિસ્તાર છે. આવું તમે ક્યારે પેલા પાણી જોયું છે જેટલું હમણાં ભરાયું એના કરતાં? 2023માં ભરાણું હતું, પછી 23માં એટલું નહોતું. અચ્છા. શું કામ કરો છો તમે? હું ને નર્સમાં હું FSWમાં. ઓકે. અહીંયા આ ઘરોમાં જે લોકો રહે છે એમની પરિસ્થિતિ શું હશે અત્યારે? એ લોકો કેવી રીતે રહેવા મજબૂર હશે? નમસ્કાર. કેટલા પાણી ભરાયા બોપલમાં? બોપલમાં ઘણું બધું પાણી ભરાવેલું. આ જ એરિયા જે કહેવાય બોપલ ગ્રામ પંચાયત એરિયા છે. હવે જે તે સમયે 2 દિવસ અહીંયા જે વરસાદ પડેલો એમાં ઢીચણથી બી ઉપર સુધીના પાણી અહીંયા ભરાવી ગયેલા. પણ જેવો વરસાદ બંધ થયો એના પછી જે નગરપાલિકાને એની કામગીરી કહીએ તો બહુ સારી છે કે જે ડ્રેનેજ સિસ્ટમ છે એ લોકોના પંપને બધું લાવીને અને ગટરોની ને એની અંદર એને અહીંયાથી ત્યાં પાણી કર્યું છે. બાકી આ જ વિસ્તાર જે છે અહીંયા ઢીચણથી ઉપર સુધી કમરથી થોડાક નીચે ભાગ સુધીનું અહીંયા ભરાઈ ગયેલું બધી જ જગ્યાએ. અમદાવાદ શહેરના મેયર છે હિતેશભાઈ બારોટ. એમનું નામ ઉપર લખેલું છે આ સોસાયટીની ઉપર. એમણે આ બોર્ડ બનાવ્યો છે અને આ એમનો વિસ્તાર છે.
નીરુબેન ડાભી, ઋષિનાબેન પટેલ, સમીરભાઈ પટેલ અને હિતેશભાઈ બારોટ અહીંના કોર્પોરેટરો છે ને એમના નામ લખેલા છે. ઢીચણસમાં પાણી આ સોસાયટીમાં ભરેલા પડ્યા છે હજુ પણ. આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસના અંતે અહીંયા પાણી ભરેલા દેખાઈ રહ્યા છે. ભગવાનજી પરમાર, ભગવાનજી અહીંયા કેટલું પાણી ભરેલું હતું કાલે? આ ડૂબી ગયું હતું. ક્યાં સુધી? આખું અંદર ઘરમાં અડધો ફૂટ પાણી. અચ્છા, આખા ઘરમાં? ઘરમાં અડધો ફૂટ પાણી હતું. અને હજી બી બારે બીજે બધી જગ્યાએ નીકળી ગયું છે, અહીંયા નથી નીકળ્યું. અહીંયા કેમ નહીં નીકળતું? આનું કારણ શું? ખબર નહીં હવે તંત્ર શું કરે છે. અરે બહારની બાજુ થાય, આ બાજુ નહીં થતું. અચ્છા, એવું કેમ? જે બાજુ સવારે કોઈક આવ્યું હતું એ લોકોએ જોયું, એ બાજુ કામ થઈ ગયું છે, આ બાજુ નહીં થયું. આ બાજુ નહીં આવ્યા એટલે આ બાજુ નહીં થયું. જે જગ્યાએ ગયા ત્યાં બધું પાણીનો નિકાલ થઈ ગયો. હા, એ બાજુ થઈ ગયું, આ બાજુ નહીં થયું. આ બાજુ તો તમે જોવો છો હજી ગોઠણ સમૂહ પાણી ભરેલું. તમારે ઘરમાં છે પાણી આવી ગયું હતું? હા, ઘરમાં અડધો ફૂટ પાણી હતું અંદર બી. હા, તો બધું મતલબ સામાન બામાન બગડ્યું છે કે નહીં? સામાન બધો બગડી જ ગયો હતો. નીચે જે હતું એ બધું બગડી ગયું હતું. આટલું પાણી હતું, મોટર મૂકીને પાણી કાઢ્યું. વર્ષાબેન, આ જો આ કબાટના સોતરા કાઢ્યા મેં બધા લાકડા. તો હવે સામાન એટલો પલળી ગયો, તમે જો વોટર ટાંકવા ડરે બધા આવી બધા જશે. આવશે. હા, બાકી અત્યારે કોઈ કશું જ કરતું નથી. અને હેરાન થવાનું, ઘઉં પલળી ગયા છે મારા બધા. બધા ઘઉં પલળી ગયા છે. અત્યારે મારું અનાજ બગડે છે. મને કલાક તો હું રોઈ. મેં કીધું એક તો મધ્યમ વર્ગના માણસો છીએ ભાઈ. હા, અત્યારે કોઈ પૂરું કરે એવું નથી. મશીન ચલાવીને ઘર ચલાવું છું. કેટલી તકલીફ થાય બોલો. અત્યારે મને એમ થાય છે કે ખરેખર અહીંયા રહેવા જેવું જ નથી. અહીંયાની બધી જગ્યા આખા બોપલમાં કોઈ જોવા આવતું જ નથી. અને આમ કે છે અમે આ કરી દઈશું તેવું કે ત્યાંય ગટરનું પાણી નીકળે છે અને બધું ટોયલેટ બાથરૂમનું પાણી નીકળે છે. હવે કાલની હું બીમાર થઈ ગઈ હતી, ઝાડા ઉલટી મન થઈ ગયા હતા, તાત્કાલિક બોટલ ચડાવીને આવી હું. પછી આ બધું કરશે કોણ? હા, તમે અત્યારે એમ કહો છો આ કરી દઉં પેલું બધું, કોઈ કશું નથી કરતું. અને એમાં મધ્યમ વર્ગમાં કોઈ જોવા નહીં જતું. મોટા મોટા બંગલામાં બધા ગયા, બંગલામાં બધા આંટા મારી આવ્યા. બધા ગયા અને ત્યાં બધું સર્વિસ થઈ ગયું, બધું પાણી બી નીકળી ગયું. અહીંયા કોઈ કાઢવા નથી આવતું. મને એક ભાઈ મળ્યા, સારા તાણે કીધું કે બહાર સુધી લોકો આવી ગયા છે, અહીંયા નથી આવતા અંદર. એનું કારણ? અંદર એટલા માટે નથી આવતો, પગ બગડે ને. ગટરવાળા પગ થાય. હા, એમને તો ખાલી જોવું જ છે. એમને ક્યાં ગટરવાળું, ખાલી એ જોવા આવે છે, કરતું કોઈ નથી. હા, ખાલી બતાવે છે કે અમે આયા છીએ. આઈને શું કર્યું? હા, અત્યારે ઘરમાં અનાજ પલળી ગયું છે, બધું કોણ પૂરું કરશે? તમે જુઠ્ઠું બોલતી જોઈ આવો તમે અંદર છે. તમારા ઘરમાં બી આવું છું. આખું લાકડું નીચે બેસી ગયું છે મારું, બધો સામાન પલળી ગયો છે મારો. 3 દિવસ પાણી રહ્યું તો વિચાર કરો કે કેમ અમે ખાધું બી નથી 2 દિવસ. તો અંદર ગટરનું પાણી હોય, તમે વિચાર કરો એ ખાવાનું ભાવે આપણને? હા, અને આ બધું અનાજ બગડી ગયું એનું શું? ખાલી એક તમાશો બની ગયો. નાના માણસોનું તો કોઈ નહીં જોતું. અત્યારે તમે બાજે સાઉથ બોપલો બધી જોઈ આવો, બધાનું કમ્પ્લીટ કામ થઈ ગયું છે, કોઈનું નથી. બધા મોટા માણસોના ઘરે ઘરે જઈને બધું રિપેર કરી દીધું. અહીંયા કોઈ જોવા નથી આવતું. ગટરનું પાણી બહાર ઉભરાય છે, ટોયલેટનું પાણી બહાર ઉભરાય છે, કોઈ જોવા નહીં આવતું. આ ભેદભાવ થાય છે ગરીબ અને થાય છે જ, થાય છે. ભેદભાવ નહીં થાય છે જ, કરે જ છે. ભેદભાવ ના હોય તો કેમ અંદર ના આયા? કેમ તમે ઘરમાં અંદર આવીને જોયું નહીં બધાનું કે ભાઈ શું તકલીફ છે? અમુક માણસો તો અહીંયા ખાલી કરીને જતા રહ્યા બોલો. તો વિચાર કરો, સામાન પલટી ગયો, જાય ક્યાંય? એ તો એમના કોઈના કુટુંબ વાળાને ત્યાં ગયા છે, આપણે ક્યાં જઈએ? એમના તો ગાટલાને બધું પલળી ગયું છે, અંદર પણ છે જ નહીં એ લોકો ઘેર. મારે ફર્નિચર બધું પલળી ગયું છે, નીચે ટીવી કેબિનેટ પલળી ગયું છે. અને અમે ખોટું નથી બોલતા, આપીએ છીએ વોટ, નથી આપ્યો નહીં. ભલે અમે અમારું મશીન બંધ કરીને વોટ આપવા આવું છું કે આપણું કંઈક સારું થાય. હવે નહીં, હવે બિલકુલ વોટ આપવાની ઈચ્છા નહીં થતી. કારણ કે કોઈ જોવા જ નહીં આવતું. વોટ આપીને મતલબ શું છે? હા, કોઈ વોટ આપવાનો કોઈ મતલબ છે જ નહીં અહીંયા ગાડી. કારણ કે તમે કોઈ જોવા નહીં આવતા. બાળકોને હું ઉપર મૂકી આવી છું બોલો કે ભાઈ નીચે જ બીમાર થઈ જશે, ટોયલેટનું પાણી આવે છે. જુઓ તમે ખાલી મારી ઘરની દશા જુઓ. મેં કાલે 4 વાર પાણીથી પોતું માર્યું. આ જો આગળ બધું ગટરનું પાણી આવે છે. અહીંયા કોઈ જોવા આવે છે? અને આ બધું ગંદુ પાણી છે. આ બધું પાણી અંદર ભરાઈ ગયું. તો મેં પાણીથી આખું ધોયું છે. અહીંયા રહેશે મોટા માણસો? આવશે કોઈ જોવા? કોઈ નહીં આવતું જોવા. ખાલી તમાશો છે. બાકી જોઈ આવો, મોટા મોટા ઘરમાં પાણી ભરાઈ ગયું, બધે ખાલી થઈ ગયું. અને અહીંયા કોઈ ખાલી વોટ આપવા વાળા એટલું યાદ રાખવાનું કે નાના માણસો જ વોટ આપવા જશે. મોટા માણસો હજી સુધી વોટ આપવા નહીં ગયા હોય. આ જુઓ અંદર બધું તૂટી ગયું છે. આખી સીટી પલળી ગઈ. પેલી બાજુ તો ટુકડા થઈ ગયા છે. અંદર જોઈ આવો, બધું તૂટી ગયું છે. આ બધું પલળી ગયું છે. આ પલળેલો બગડેલો સામાન એક ગરીબ પરિવારનો છે. અને આ બેન છે જે સંચો ચલાવીને રોડ પર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. એ બળાપો કાઢી રહ્યા છે તંત્ર સામે. જાઓ જરા હું
આવો. કશે લે. તમે બી પાણી વચ્ચે રહ્યા હશો ને અહીંયા તો બે દાડા. અમારા બેબી છે. તમારી દીકરી છે હા અમારી દીકરી છે. નાના છોકરાઓ બી હશે ને? હા ભાણીઓ બે છે ને. હા પણ બરાબર. રાતે સાહેબ આવું તો ના ચાલવું જોઈએ ને કે પાણી તો આવે તો તમે મોટા ઘેર જઈને પાણી ખાલી કરાવો. અહીં તો અમારે બધું ભરેલું જ છે. હમ. તો તમારે એવું કે આવવું જોઈએ ને ખાલી કરાવવું જોઈએ. હવે ગંદકીનું પાણી બહાર આવે છે એ કેવી રીતે રહેવાનું? ચાલે. રહેવું કેવી રીતે આગળ? તો આ ઘરમાં રહેવું પલંગ એ તૂટી ગયો હમ. ભાઈ અંદર પાણી જતું એટલે જાતે આખી રાત ખાલી કરી તાણો જો ઓહ. સર તમે વિચાર કરો હમ. બધું તૂટી ગયું. અહીંયા પાણી છેક પલંગ સુધી ઉપર સુધી આવ્યું હતું પાણી? ઉપર સુધી આટલા સુધી પાણી આવી ગયું. અચ્છા. તો એ કેમ કરીને મેં બધું વસાવ્યું હતું? હા હવે વિચાર ખરેખર આવે કે નહીં રોવું હે નહીં પણ આ તૂટી ગયું છે તો મને તકલીફ થાય છે. આજે આ મશીન ચલાવીને કરું છું બધું. આ બધાને પૂછો કે કેટલી મહેનત કરું છું હું. હા અને અત્યારે આ બધું નુકસાન ગયું. મારા ઘઉં બધા પલળી ગયા છે પીપળાની અંદર. તો આ બધું કોણ કરવા આવશે? ભલે તમે કંઈ ના કરો પાણી તો કાઢી દો. ભલે અમે તમારી જોડે કંઈ પૈસા નહીં માંગતા, પાણી તો કાઢી શકાય ને અહીંયા સોસાયટીમાંથી. એટલે તકલીફ કોઈ નહીં સમજતું ભાઈ. આ લોકોને બધી તકલીફ છે. એમનાય બધું ભરાઈ ગયું છે. કોઈ કશું જોવા નહીં આવતા. આવડા છોકરા ટોયલેટ બાથરૂમ તમે નહીં માનો એટલી ગંદકીનું પાણી આવે છે. અમુક વાર છે ને ઉબકાઈ જાય ને તો દરવાજા બંધ કરવા પડે છે. રેગ્યુલર બેઝ પર? રેગ્યુલર કન્ટિન્યુ આ ગંદી પાણી આવે છે. બધું ટોયલેટ બાથરૂમ બધું બહાર નીકળે. તમે ખાવાનું ભાવે? હા આ જગ્યાએ એ લોકો આવે તો આવે. આ કેમ નથી આવતા તમને ખબર છે? આ પરિસ્થિતિ નહીં આવતા. એ લોકો ખાલી આવે છે કે અમે આયા એમ. આટલે સુધી પાણી ભરાઈ ગયા હતા. એમ કહે છે કે કોઈ આવતું જ નહીં. એટલે આજે સાહેબ આવ્યા હતા. આજે 3 દિવસ પછી સાહેબ આવ્યા. ચોખાનો પલ્લી ગયું છે 15 મણ ઘઉં પલ્લી ગયા. તમારા આ બધું તો અંદર આવી જાય. તમે અંદર જોવો છો કેટલો સામાન બધો પેલો થઈ ગયો. અંદર જઈને લાઈટ ઘર બદલાય છે પણ પરિસ્થિતિ બધે એક જ જેવી છે. બધા જ ઘરોમાં એક જેવી પરિસ્થિતિ છે. જો આ બધું પલળી ગયેલું છે. તો ઘઉં બહુ બધું અંદર ઘઉંના ટીપડા બધું પલળી ગયેલું છે. તો આખું છેક આ બધું રહેશે. આખી છેકી બધું ડૂબી ગયું હતું અંદર પાણીમાં. શું નામ છે બેન તમારું? જ્યોતિબેન. અચ્છા. પાછળ અમારે આખું ભરેલું હતું. મેં 2 રાત પાણીમાં કાઢ્યું જો આખું ભરેલું હતું. ઘરમાં અહીંયા આ બધા આટલા ખાના ડૂબેલા હતા. આમાં બધું કરિયાણું ભર્યું હોય ને બધું કરિયાણું પલળી ગયેલું છે. આમાં કરિયાણું બધું છે. 15 મણ ઘઉં પલ્લી ગયા છે. આ બેન પણ કહેતા હતા કે મોટા મોટા નેતાઓના અને મોટા મોટા કરોડપતિઓના બંગલા તરફ સાફ થઈ ગયા પણ આ સામાન્ય લોકોના ઘરની બહાર આજે બી ગટર અંદર અંદર કોઈ નથી આવ્યું. બહાર આવ્યા હોય તો ખબર પડે. અંદર કોઈ જોવા નથી આવ્યું. કશું તે અમે પહેલા તો ન્યૂઝ દીધેલા છે ને અમે પહેલા હા બસ એટલે કે વ્યક્તિગત અમારી મુલાકાત લીધી તમે કે અમારા સુખ દુઃખમાં તમને પૂછ્યું કેમ છે બાકી કોઈ આયા નથી. અચ્છા અમે પહેલા જ આવ્યા તમે પહેલા જ છો કે અમારા દુઃખમાં પૂછવા આયા કેમ છો. કૌશિકભાઈ આવું મતલબ તમે કેટલા વર્ષો અહીં તો બોપલમાં ઘણા વર્ષોથી તમે રહેતા હશો? 25 વર્ષથી 25 વર્ષથી રહો છો. તો આવું પહેલા ક્યારે થયું છે કે આ પહેલી વાર આટલું? દર વર્ષે દર વર્ષની કહાની? દર વર્ષની કહાની. બહાર તો પાણી આવી જાય છે. ઓછો વરસાદ થાય ને તો બહાર તો 2 ફૂટ પાણી હોય છે. ઘરમાં નથી આવતું. વધારે વરસાદ પડે તો બધાના ઘરમાં પાણી ઘૂસી જાય. હિતેશભાઈ અહીંયા નથી આવ્યા. વર્ષથી જોવા નથી. આ શહેરના પ્રથમ નાગરિકનો આ વિસ્તાર છે અને જેનો અમે તમને આ ચિતાર બતાવી રહ્યા છીએ. હિતેશભાઈ બહાર સુધી આવ્યા હતા આજે. લોકોએ હુરિયો પણ બોલાવ્યો હતો. એવા પણ વિડીયો આજે બહાર આવ્યા છે. આ ગરીબ સામાન્ય લોકોના પરિવારની પીડા છે. એમના નાના બાળકો અને આ બધી જ વચ્ચે અહીંયા હવે બીમારીનું મોટું જોખમ છે કારણ કે આજે 4-5 દિવસથી લગાતાર વરસાદી પાણી ભરેલા પડ્યા છે. એવી સ્થિતિમાં લોકોએ રહેવું તો રહેવું કેમ? કેટલું પાણી? બહારનું ભણે છે. કેમ બોલવા જેવું નહીં લાગતું એમ કે? આ જુઓ તો ખરા તમે હાલત અમારી સોસાયટીની. આ કાકા એવું કીધું કે આવું તો દર વર્ષે થાય છે. વાત સાચી છે? ના આ વખતે બહુ વધારે થઈ ગયું છે. વધારે થઈ ગયું. તમે સ્કૂલમાં જ્યારે ભણો છો તો આવું બધું ભણવામાં આવે છે કે દેશના નાગરિકોનો પ્રથમ અધિકાર છે સ્વચ્છતા, પાણી, ગટર, શહેરી સુખાકારી માટે આ બધી વસ્તુ જરૂરી છે. તો એ મળે છે ખરા આપણને ખરેખર નાના માણસોને? ના સહેજ બી નહીં. સહેજ પણ નહીં મળતી. પરિવારના લોકો રહે છે એટલા માટે પાણી પડ્યું રહે છે. અમારી સોસાયટીમાં તો બી ઓછું છે. અહીંયા બીજી સોસાયટીઓમાં બહુ વધારે બધા લોકોને તકલીફ બહુ જ પડી છે. જોઈને લાગતું સરકારની બહુ બેદરકારી કે અહીંયાથી પાણીનો નિકાલ જ નહીં થતો કે બહાર બધી સોસાયટીમાં નીકળી ગયું. અમારી સોસાયટીમાં હજુ આટલું રહી ગયું છે. આવા તો માન નાખે તો ફટકારવાનું બીજું શું તો વોટ માંગવા આવે લોકોને મારવાનું પછી શું બીજું તો એવું મનમાં આવે છે. પણ એ તો વોટ તો આપતા જ હોય છે ને આપણે દર હું તો વર્ષે. આપતી જ નથી. નહીં કરતા નથી. દર વર્ષે આ પોઝિશન હોય છે. પણ કેવું જોઈએ તમને? એમને કહો છો ખરા આવે છે?
બધું કહીએ જ છે, કોઈ કંઈ નથી કરતા હવે. થઈ જશે એમ કે છે, પણ કશું કરતા જ નથી એ લોકો. આ પતી જાય એટલે કરી દઈએ. હવે પેલા ગટરનું હતું, ગટરનું પાણી બધું ભેગું થઈ જતું હતું, તો એનું એ જ થાય છે પાછું. સંડાસમાં આપણું ગટરનું પાણી નીકળે છે અંદર. હજ ને બધું એક થઈ ગયું છે અત્યારે. સંડાસમાં બધું ભરાઈ આવે છે. સંડાસમાં જવું કઈ રીતના? હવે આ દ્રશ્યો જોઈ લો. હું તમને બે અલગ અલગ વિન્ડોમાં બે અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યો છું. એક દ્રશ્ય છે કે જેમાં ઠીક 2 દિવસ પહેલા કેવી રીતે છાતીસમા પાણીમાં ડૂબેલો આ વિસ્તાર છે. આ વિસ્તાર પણ બોપલનો છે, એને પણ બોપલ જ કહેવાય છે. અને બીજો વિસ્તાર છે જેને બોપલ ગામ કહેવાય છે. એક બાજુ જ્યાં ગંદકીના થર છે, આજે પણ 3 દિવસ પછી પણ પાણી ઢીચણસમાં ભરાઈ રહ્યા છે સોસાયટીની બહાર, ઘરની અંદર. બીજી બાજુના દ્રશ્યો તમે જે જુઓ છો એ માલી તુજારોના બંગલા છે. એમાં ગંદકી સરકારને પોસાય એમ નથી. અહીંયા તાબડતોબ એક્શન થઈ રહી છે, ફટાફટ પાણીનો નિકાલ થઈ રહ્યો છે. અને નજરે જોયેલી વાત મારે તમને બીજી શેર કરવી છે દોસ્તો. આ કરોડપતિઓના ઘરમાં ભરાયેલા પાણીનો નિકાલ પણ કેવી રીતે થાય છે ગરીબોના ભોગે. ધસમસતું પાણી આ સોસાયટીઓમાં ફરી રહ્યું હતું. એ દરમિયાન ડિવાઈડર તોડવામાં આવે છે. એ ડિવાઈડર છે મોહમ્મદપુરા. એ સીધો પાણીનો ફ્લો જાય છે મોહમ્મદપુરા ગામમાં અને ગામ આખું ફરી એકવાર ડૂબી જાય છે. અમને નથી ખબર કે કુદરતી વહેણનો રસ્તો ક્યાંથી નીકળતો હશે, પરંતુ જે પ્રકારે આખું ગામ ડૂબ્યું, બંગલાઓ ડૂબ્યા, એ સરકારની અણાવડતનું નિશાની છે અને એની સાથે સાથે આ બેવડા વલણની પણ નિશાની છે. શરમ આવે છે અમને. માલી તુજારોના ઘરમાં જો પાણી હોય, પરંતુ ગરીબના ઘરમાં જો પાણી છે ને ઊંચા અવાજે વાત કરે છે તો એને કોંગ્રેસી કહી દેવામાં આવે, એને વિરોધ પક્ષને કહી દેવામાં આવે, એ વોટર થઈ જાય તરત, એ નાગરિક મટી જાય છે. તમને જો મારું એનાલિસિસ પસંદ છે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અમારા હોસલાને બુલંદ કરવાનું ભૂલતા નહીં, અમારા પરિવારનો હિસ્સો બનવાનું ભૂલતા નહીં. ન્યૂઝ ગુજરાત ઓફિશિયલને તમામ પ્લેટફોર્મ પર જઈને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.